ખબર નહીં, એક આપણા ગોલ અચીવ કરવા માટે સૌથી અઘરામાં અઘરું જે ટાસ્ક જે છે ને, એ પહેલો પગલું ભરવું છે. આવો સમજાવું કેમ. તો રિસેન્ટલી મેં હમણાં જ જીમમાં ટ્રાયપોડ લઈને આવવાનું વિચાર્યું કે હું મારા પોતાના વિડીયોઝ બનાવીશ અને કન્ટેન્ટ ક્રિએટ કરી, એડિટ કરી અને હું ઇન્સ્ટાગ્રામ પર મૂકીશ. પણ એ ટ્રાયપોડ લઈને જીમની અંદર આવવા તો દૂરની વાત છે, ખરીદવા માટે પણ મેં છે ને એટલીસ્ટ 2 થી 3 અઠવાડિયા ખાલી વિચાર્યું છે કે લોકો શું વિચારશે, મારે આ રિયલી કરવું છે કે નથી કરવું, હું કેવો લાગીશ, મારી ફિઝિક્સ સારી છે કે નહીં, લોકો મને કેવી રીતે જોશે, કે લોકોને ડિસ્ટર્બ થશે. તો આ બધા જ કારણો મગજમાં વારે ઘડી આવી રહ્યા હતા. પછી મેં એક દિવસ ખાલી હિંમત કરી અને નક્કી કર્યું કે તેલ પીવા જાય, જે થવું હોય થાય, કે આજે જીમમાં ટ્રાયપોડ લઈને જ જવું છે અને શૂટ કરવી છે. ત્યાં કેતનભાઈ મળ્યા. કેતનભાઈ ઘણા ટાઈમથી જીમ કરે છે મારી જોડે, અને આ રીતે અમે લોકો ઘણી વાર વાત કરતા હોઈએ ટ્રાયપોડ લઈને આવીને શૂટ કરવા માટેની. એમને મને એટલો મોટિવેટ કર્યો ને કે થોડો ઘણો મને કોન્ફિડન્સ આવ્યો. પછી અમે બંને જોડે શૂટ કર્યું. એ શૂટ કર્યા પછી એટલો કોન્ફિડન્સ આવ્યો ને કે બીજા બધા દિવસ એટલે આખા વીકમાં એક્સરસાઇઝ કરતી વખતે હું ટ્રાયપોડ લઈને જ ગયો. ત્યારે ખબર પડી કે સારું પહેલો પગલું ભરવું જ બહુ અઘરું છે, અને આ જે બધું જે નેગેટિવિટી છે ને બધી આપણા મગજમાં જ છે. એટલે મને મગજમાં એમ જ હતું કે મારે પહેલો વિડીયો જે બનાવવો છે ને, ફેસ વાળો, ફેસ મૂકીને, એ મારે આના વિશે જ બનાવવો છે.